હવે જો આગળનો પ્રશ્ન છે ન્યુક્લિયસના પરિમાણ એટલે કે ત્રિજ્યા નો અંદાજ કેવી રીતે મેળવી શકાય? કોઈ પણ ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે એનો અંદાજ કેવી રીતે મેળવી શકાય એના વિશે સમજવાનું છે. અને તે ઉપરાંત ન્યુક્લિયસની ત્રિજ્યા અને ઘનતા ના જરૂરી સૂત્ર એ પણ આપણે અહીંયા સમજવાના છે. ચલો તો શરૂ કરીએ. ધ્યાન આપજો. પહેલા રુથરફોર્ડના સૂચનથી તેના બે શિષ્યો હતા ગાઇગર અને માસ્ટર. એમને સોનાના વરખ પર આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગ કર્યા અને એ પરથી ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે સોનાના વરખ પર આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગ ફરીથી એકવાર યાદ રાખજો. રુથરફોર્ડના સૂચનથી એના બે શિષ્ય ગાઇગર અને માસ્ટર બંને સોનાના વરખ પર આલ્ફા કણોના પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો અને એ પ્રયોગ પરથી ન્યુક્લિયસની ત્રિજ્યા એ 4 × 10⁻14 મીટર થી ઓછી હોય છે તેમ તે બંને જણાવ્યું. ત્યારબાદ રુથરફોર્ડે શું કર્યું? યાદ રાખજો. નંબર 2, રુથરફોર્ડે જુદા જુદા તત્વો લીધા. સોનાના વરખની જગ્યાએ ટાર્ગેટ તરીકે કે જેના પર તમે કણોને અથડાવવાના હોય એ ટાર્ગેટ તરીકે જુદા જુદા તત્વો લીધા અને એ તત્વો પર આલ્ફા કણની જગ્યાએ ખૂબ જ ઝડપથી ગતિ કરતો ઇલેક્ટ્રોન ગતિ કરતા ઇલેક્ટ્રોન ના પ્રકીર્ણનના પ્રયોગ પરથી રુથરફોર્ડે, ફરીથી યાદ રાખો, રુથરફોર્ડે જુદા જુદા તત્વો લીધા સોનાના વરખની જગ્યાએ અને એના પર આલ્ફા કણને બદલે ખૂબ જ ઝડપથી ગતિ કરતો ઇલેક્ટ્રોનને અથડાવી ઇલેક્ટ્રોનનું જે પ્રકીર્ણન થાય એના પ્રયોગ પરથી ન્યુક્લિયસની ત્રિજ્યા નો સાચો અંદાજ મેળવ્યો. અને એના પરથી ન્યુક્લિયસની ત્રિજ્યા માટે સૂત્ર એને નીચે મુજબ આપ્યું અને તે પરથી તેને ન્યુક્લિયસ, કોઈ પણ ન્યુક્લિયસ હોય એની ત્રિજ્યા મેળવવાનું સૂત્ર આપ્યું. બરોબર. ફરીથી એકવાર જો આ બંને પોઈન્ટ તમને ખાસ યાદ રહેવા જોઈએ. તો આગળનો ભાગ તો બહુ સહેલો છે આ પ્રશ્નનો. પહેલા રુથરફોર્ડના સૂચનથી એના બે શિષ્ય ગાઇગર અને માસ્ટર નામના બે વૈજ્ઞાનિકોએ સોનાની વરખ પર આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો અને એના પરથી ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે 4 × 10⁻14 મીટર થી ઓછી હશે એવો અંદાજ મેળવ્યો. અમને આ તો એવું દર્શાવે. ત્યારબાદ રુથરફોર્ડે શું કર્યું? સોનાના વરખની જગ્યાએ જુદા જુદા તત્વો લીધા અને એના પર આલ્ફા કણને બદલે ખૂબ જ ઝડપથી ગતિ કરતો ઇલેક્ટ્રોનને ના પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો. ઇલેક્ટ્રોન એના પર અથડાય એટલે એનું પ્રકીર્ણન થાય અને એ પ્રયોગ પરથી ન્યુક્લિયસની ત્રિજ્યાનો એને સાચો અંદાજ મેળવ્યો અને એ માટે એને એક સૂત્ર આપ્યું. એ સૂત્ર શું છે જુઓ તો એ દરાંક દ્વારા એ પરમાણુ દરાંક દ્વારા ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા r બરાબર r0 a⁻⁴ સૂત્ર વડે આપી શકાય છે.
રુથરફોર્ડે જુદા જુદા ન્યુક્લિયસની ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર આ રીતે રજૂ કર્યું. આ કઈ ત્રિજ્યા છે? ન્યુક્લિયસની અસરકારક ત્રિજ્યા અથવા સરેરાશ ત્રિજ્યા, જેમાં r0 એ શું છે? જ્યાં r0 એ અચળાંક છે. અને રુથરફોર્ડે જે પ્રયોગ કર્યો એના પરથી એનું મૂલ્ય 1.2 ફર્મી મીટર મળે છે. આ અચળાંકનું મૂલ્ય કેટલું હોય છે? 1.2 ફર્મી મીટર. આપણે ફર્મીની જગ્યાએ ખાલી મીટરમાં લખીએ તો 1.2 ગુણ્યા 10⁻15 મીટર. અને એ એટલે શું? એ એટલે પરમાણુ દરાંક. એ પરમાણુ દરાંક છે. હવે આગળ જુઓ. આપણો પ્રશ્ન શું હતો? ન્યુક્લિયસની ત્રિજ્યા તથા ઘનતા સમજાવો. એટલે હવે ઘનતા મેળવવાની છે. તો ઘનતા કેવી રીતે મેળવાય? તો કોઈ પણ ન્યુક્લિયસનું દર લખવું હોય ને તો આ રીતે લખી શકાય. ન્યુક્લિયસ શાનો બનેલો હોય? પ્રોટોન ને ન્યુટ્રોન. ન્યુક્લિયસની અંદર પ્રોટોન ન્યુટ્રોન હોય, જેને આપણે ન્યુક્લિયોન તરીકે ઓળખીએ છીએ. ન્યુક્લિયોન એટલે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા ટોટલ. તો એક પ્રોટોન ન્યુટ્રોનનો દર સ્મોલ m ધારી લઈએ. યાદ રાખજો, એક પ્રોટોનનો દર અને ન્યુટ્રોનનો દર લગભગ સમાન છે, એટલે એને ન્યુક્લિયોન તરીકે ઓળખીએ છીએ આપણે. તો એક ન્યુક્લિયનનો દર m છે, એવા ધારી લો કે કોઈ ન્યુક્લિયસની અંદર n ન્યુક્લિયોન હોય. n એટલે ન્યુટ્રોન અંક. ન્યુટ્રોન અંક એટલે ન્યુટ્રોન ને પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા. બરાબર? ધ્યાન આપજો, લખવામાં ભૂલ થઈ મારી. આપણે ન્યુક્લિયસને કેવી રીતે લખીએ છીએ તમે અહીંયા જુઓ. ZX. આ ન્યુક્લિયસની અંદર પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો આને કહેવાય ન્યુક્લિયોનની સંખ્યા. મેં આગળના વિડિયોમાં વસ્તુ બતાવી દીધી છે. ન્યુક્લિયોનની સંખ્યા મતલબ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. હવે ધારી લો કે કોઈ ન્યુક્લિયસ છે, હું અહીંયા લખી દઉં C612. તો કાર્બનના ન્યુક્લિયસની અંદર 12 પ્રોટોન અને ન્યુટ્રોન છે, બંને ભેગા થઈને 12 છે. પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા 12 છે, એટલે કે ન્યુક્લિયોનની સંખ્યા 12 થઈ. બરોબર? કાર્બન માટે લખીએ તો ન્યુક્લિયનની સંખ્યા 12. હવે એક પ્રોટોનનો દર આપણે લખીએ એમ, એક પ્રોટોન કે એક ન્યુટ્રોન મતલબ ન્યુક્લિયોનનો દર એમ, તો એવા કેટલા છે? 12 છે, મતલબ a જેટલા. તો ન્યુક્લિયસનો દર થાય am. બરોબર? ફરીથી એકવાર કહી દઉં, ધ્યાનથી જોજો, કારણ કે આમાં કન્ફ્યુઝન ના રહે તમને. એક ન્યુક્લિયસની અંદર જે ન્યુક્લિયન હોય એમાં એક ન્યુક્લિયનનો દર m છે. એવો એ ન્યુક્લિયસ જેટલા ન્યુક્લિયનનો બનેલો હોય એટલા વડે ગુણી નાખો એટલે ન્યુક્લિયસનો કુલ દર આપણને મળી જાય. એટલે આ ન્યુક્લિયસનો દર છે. પછી આગળ ન્યુક્લિયસનું કદ. ન્યુક્લિયસનું કદ એની ત્રિજ્યા આટલી છે. જો ન્યુક્લિયસને આપણે ગોળાકાર સ્વરૂપે વિચારીએ છીએ કે ન્યુક્લિયસ ગોળ હશે, આ ત્રિજ્યાનો હશે. આ એની સરેરાશ ત્રિજ્યા છે. ન્યુક્લિયસને જો ગોળાકાર તરીકે કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો વિચારીએ તો આનું કદ થાય 4/3 પાઈ r3. હવે આની જગ્યાએ શું લખાય? ન્યુક્લિયસની ત્રિજ્યા 4/3 પાઈ r3 ની જગ્યાએ r0 a⁻1/3 અને એનો ક્યુબ. તો પરિણામે કદ શું થાય? 4/3 પાઈ r0 નો ક્યુબ. ધ્યાનથી જોજો, r0 નો ક્યુબ અને આ ઘનમૂળ છે 1/3 અને 3 એટલે ખાલી a આવશે. તો આપણે અહીંયા જો ન્યુક્લિયસનું દર મેળવ્યું, ન્યુક્લિયસનું કદ મેળવી લીધું. તો ન્યુક્લિયસની ઘનતા શું થાય? તો આના પરથી ન્યુક્લિયસની ઘનતા, તો ઘનતા બરાબર ઉપર દર ભાગ્યા કદ. એટલે શું લખાય? ન્યુક્લિયસની ઘનતા બરાબર દર ભાગ્યા કદ. કિંમત મૂકી દો. નીચે ઉપર દર am, નીચે કદ. કદ કેટલું છે?
4/3 પાઈ r0 ક્યુબ a ઉપર નીચે a કેન્સલ તો વધ્યું શું m અપન 4/3 પાઈ r0 ક્યુબ તો આ ન્યુક્લિયસની ઘનતા આવી આ ન્યુક્લિયસની ઘનતા આવી હવે ધ્યાન આપજો તો આના પરથી એવું કહી શકાય જો ન્યુક્લિયરનું દર છે ને ફિક્સ જ છે ન્યુક્લિયોનનું દર આ એક જ ન્યુક્લિયરનું દર છે એમાં પ્રોટોને હોઈ શકે ન્યુટ્રોને હોઈ શકે બંનેનું દર લગભગ કેટલું થાય સરખું એટલે કેટલું 1.66 ગુણ્યા 10 ની -27 ઘાત કેજી પ્રોટોન ને ન્યુટ્રોનનું દર લગભગ આના જેટલું છે બંનેમાં સૂક્ષ્મ એવો તફાવત છે દરની અંદર એટલે ન્યુક્લિયોનનું દર આ ન્યુક્લિયન શબ્દ બોલો એટલે તમારે યાદ રાખવાનું એમાં પ્રોટોને હોઈ શકે ન્યુક્લિયન તરીકે કે ન્યુટ્રોને હોઈ શકે બંને આપણે ન્યુક્લિયન તરીકે લખીએ છીએ તો ન્યુક્લિયનનું દર આટલું થાય પછી આ પણ અચળ છે 1.2 ફર્મી મીટર r0 એનું મૂલ્ય આ રહ્યું જો 1.2 ગુણ્યા 10 ની -15 ઘાત મીટર આ બંને કિંમત અચળ છે આ પણ અચળ છે તો આ બધી કિંમતો તમે મૂકો તો ન્યુક્લિયસની જે ઘનતા છે એ તમારી આ ભાગ અહીંયા જગ્યા નથી એટલે હું ઉપર લખું છું ન્યુક્લિયસની ઘનતા કેટલી મળે છે 2.3 ગુણ્યા 10 ની 17 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આ ન્યુક્લિયસની ઘનતા થઈ એટલે કોઈ પણ તત્વના ન્યુક્લિયસની ઘનતા તમે લઈ લો કોઈ પણ તત્વનો પરમાણુનો ન્યુક્લિયસ અને એની ઘનતા લો તો એ કેટલી મળે લગભગ 2.3 ગુણ્યા 10 ની 17 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ બરોબર બીજી એક બાબત યાદ રાખો આ ન્યુક્લિયસની ઘનતા રો એ કોના પર આધાર રાખતી નથી ઘનતા એ અચળ હોય છે ન્યુક્લિયસની ઘનતા એ લગભગ અચળ હોય છે થોડું ઘણું વેરીએશન આવે અને ન્યુક્લિયસની ઘનતા એ પરમાણુ ધરાંક પર આધાર રાખતી નથી પરમાણુ ધરાંક એ પર આધારિત નથી ઘનતા રો એ પરમાણુ ધરાંક એ પર આધારિત નથી ટૂંકમાં જુદા જુદા તત્વના પરમાણુ ધરાંક જુદા જુદા હોય પણ પરમાણુ ધરાંક પર ઘનતા આધારિત જ નથી એટલે કોઈ પણ તત્વ હોય એના ન્યુક્લિયસની ઘનતા લગભગ અચળ એટલે આટલી જ થાય એટલે તમારે કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા શોધવી હોય ને તો છેલ્લે જવાબ આ લખી દો તમારો જવાબ સાચો જ પડે બરોબર એટલે તમારો અહીંયા બુકની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 13.21 આપેલો છે આ અહીંયા કમ્પ્લીટ થાય સ્વાધ્યાયના દાખલા નંબર 13.21 ની રકમ હું બોલી જાઉં ધ્યાન આપજો તમારે કેટલું લખવાનું છે હું અહીંયા બતાવી દઈશ એટલે એમાં આ એક્ઝામ્પલ અહીંયા પૂરું થઈ જશે r બરાબર r0 a⁻⁰ એ ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા છે એમાં r0 એ અચળાંક છે a પરમાણુ ધરાંક છે તો દર્શાવો કે ન્યુક્લિયસની ત્રિજ્યા એ પરમાણુ ધરાંક પર આધારિત ન્યુક્લિયસની ઘનતા એ પરમાણુ ધરાંક પર આધારિત નથી ત્રિજ્યાનું સૂત્ર સ્વીકારીને ઘનતા એ પરમાણુ ધરાંક પર આધારિત નથી આ સાબિત કરવાનું છે તો શું કરવાનું પહેલા ત્રિજ્યાનું સૂત્ર લખવાનું ત્યારબાદ ન્યુક્લિયસનું દર લખવાનું પછી ન્યુક્લિયસનું કદ લખવાનું દર અને કદનો ગુણોત્તર લો એટલે ઘનતા મળી જાય અને એ ઘનતાના સૂત્રમાં એ નહીં આવે જો પરમાણુ ધરાંક આવતો નથી મતલબ ઘનતા એ પર આધારિત નથી આના પરથી તમે સાબિત કરી શકો બરોબર તો આ એક્ઝામ્પલ તમે જાતે લખી શકો બીજો એક એક્ઝામ્પલ આના પરથી પણ આપેલો છે એમાં તમારે ગણતરી કરવાની છે તમે સીધી ગણતરી ના કરો ને આના પરથી જવાબ લખી દો તો પણ એ જ આવે અને ગણતરી કરીને આપણે જવાબ લખીએ તો પણ આ જ જવાબ આવે તમે મારા પરથી એક સ્ટેપ મેળવો અને પછી જવાબ લાવો તો પણ આટલો જ જવાબ આવશે ચલો આપણે જોઈએ શું રકમ છે ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા r બરાબર શું હતું સૂત્ર r0 a⁻⁰ અને જ્યાં r0 એ અચળાંક છે એનું મૂલ્ય 1.2 ફર્મી મીટર એટલે 10 ની -15 ઘાત મીટર અને a પરમાણુ ધરાંક ચલો આપણે
બુકની અંદર તમને ઉદાહરણ નંબર 13.1 આપેલું છે. જો આ રીતે એની રકમ છે, લોખંડ એટલે આયન ના ન્યુક્લિયસ નું દર, લોખંડના ન્યુક્લિયસ નું દર 55.85 U છે અને લોખંડનો પરમાણુ દ્રવ્યાંક એ 56 છે. તો તેની ઘનતા શોધો. સ્વાધ્યાયમાં ઉદાહરણની અંદર 13.1 ઉદાહરણ આપેલું છે. શું લખ્યું છે રકમ એની? લોખંડના ન્યુક્લિયસનું દર 55.85 U અને એનો પરમાણુ દ્રવ્યાંક 56 છે. તો તેની ઘનતા શોધો. તો આપણે છે ને ડાયરેક્ટ જવાબ લખીએ, ઘનતા 2.3 × 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, તો જવાબ સાચો જ પડે. પણ આ ઉદાહરણની અંદર આપી છે એટલે તમે ડાયરેક્ટ ના લખી શકો. તો ગણતરી કરવી હોય કેમ નહીં કરાય? તો પહેલું તમે ન્યુક્લિયસની ત્રિજ્યા લાવો. લોખંડના ન્યુક્લિયસની ત્રિજ્યા, લોખંડના ન્યુક્લિયસ ની ત્રિજ્યા કયા સૂત્ર પરથી મળે? R = R0 a⁻⁴. ચલો કિંમત મૂકીએ, ધ્યાનથી જોજો. આ R0 ની કિંમત 1.2 × 10⁻15. ધ્યાનથી જો, R0 ની કિંમત અને A ની કિંમત, પરમાણુ દ્રવ્યાંક 56 છે, એનું ઘનમૂળ. તો આ ત્રિજ્યા તમારે અહીંયા મળશે 4.59 × 10⁻15 મીટર. આનો તમે જવાબ લાવશો તો આટલો આવશે. કેલ્સી વડે ગણતરી કરી જોજો. નંબર 2, હવે શું કરવાનું તમારે? લોખંડના ન્યુક્લિયસનું કદ, ત્રિજ્યા આવી તો એના પરથી કદ લાવવાનું. આ રહ્યું જો ન્યુક્લિયસનું કદનું સૂત્ર. શું લખાય? 4/3 pi r cube. 4/3 pi r cube. 4/3 pi એટલે 3.14 અને r cube એટલે આ જે r લાયા આપણે એ મૂકી દો. r ની કિંમત મૂકી આપણે 4.59 × 10⁻15. એનો ઘન, r નો ક્યુબ એટલે જે ત્રિજ્યા એનો ક્યુબ કરો. તો આ જવાબ તમારો આવશે 4.05 × 10⁻43 મીટર ક્યુબ. એ માઈનસમાં આવશે. હવે આનો તમે સાદુરૂપ આપી એટલે આટલું આવશે. હવે ન્યુક્લિયસનું દર તો તમને ખબર છે, લોખંડના ન્યુક્લિયસનું દર, લોખંડના ન્યુક્લિયસનું દર ટૂંકમાં કદ, જો ત્રિજ્યા પરથી કદ આવી ગયું. હવે દર તો રકમમાં આપેલું જ છે 55.85 U. તો જો 55.85 U ની જગ્યાએ 1 U એટલે કેટલા? યાદ કરો, 1 U બરાબર કેટલા કિલોગ્રામ થાય? તો 1 U બરાબર 1.66 × 10⁻27 kg. 1 U બરાબર આટલા થાય એટલે 1 U ની જગ્યાએ 1.66 × 10⁻27 kg. અને છેલ્લે હવે લોખંડના ન્યુક્લિયસની ઘનતા, લોખંડના ન્યુક્લિયસની ઘનતા ρ બરાબર, તો ઘનતા બરાબર શું કરવાનું? દર ભાગ્યા કદ. દર કેટલું છે? r 55.85 ગુણ્યા 1.66 × 10⁻27 છેદમાં કદ કેટલું? આ રહ્યું જો કેટલું છે? 4.05 × 10⁻43. હવે તમારે ગણતરી કરવાની બેસવાનું. ગણતરી કર્યા વગર આપણને ખબર જ છે કે આનો જવાબ કેટલો આવે? 2.3 લગભગ. આમ કરી દેવાનું એટલે થોડું ઘણું વેરીએશન હોય તો વાંધો નહીં. આનો જવાબ 2.3 × 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો આ લોખંડના ન્યુક્લિયસની ઘનતા. તો તમે જો આટલી બધી રીત કરવાની જગ્યાએ, આ તો તમને ઉદાહરણની અંદર આપ્યું છે એટલે આપણે આટલી લાંબી રીત કરીએ છીએ. ધારો કે કોઈ એમસીક્યુ આપ્યો, કોઈ પણ એક્ઝામ્પલ આપ્યો, તો કોઈ રીત કરવાની જરૂર જ નથી. એમસીક્યુ ની અંદર કોઈ રીત કરવાની નહીં.
કોઈ પણ પરમાણુનો ન્યુક્લિયસ હોય એની ઘનતા હંમેશા અચળ હોય. જો આ રહી, કારણ કે એમાં ન્યુક્લિયરનો દર ફિક્સ જ છે. ન્યુક્લિયરનો દર એટલે પ્રોટોન ન્યુટ્રોન બંનેમાંથી ગમે તેનો દર, બંને લગભગ આટલા જેટલું છે. પછી એની અચળાંક r0 એ અચળાંક છે, એની કિંમત પણ ફિક્સ છે, તો પછી એનું મૂલ્ય બદલાવાનું નથી. બરોબર? એટલે MCQ માં આવે તો તમારે ધ્યાન રાખવાનું કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા 2.3 × 1017 થાય. હવે બીજો એક પોઈન્ટ યાદ રાખો. હવે આ જે ઘનતા છે, કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા એ પાણીની ઘનતા કરતા પાણીની ઘનતા કેટલી છે તમને બધાને ખબર છે? 1 × 10⁻³ પાણીની ઘનતા કરતા 2.3 × 1014 ઘણી વધુ છે. કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા તમે લઈ લો, એ પાણીની ઘનતા કરતા કેટલી વધારે? આ જો 10⁻³ છે, તો આના કરતા કેટલી વધારે થઈ ન્યુક્લિયસની ઘનતા? તો સીધી વસ્તુ છે, આમાંથી 3 કેન્સલ કરો, 10⁻³ એટલે 10⁻14 વધે, તો 2.3 × 10⁻14 જેટલી વધારે થાય. ખ્યાલ આવે છે ને? આ રીતે જો ન્યુક્લિયસની ઘનતા બરાબર પાણીની ઘનતા ગુણ્યા અહીંયા 2.3 × 10⁻14. તો જો પાણીની ઘનતા તમે લખી દો 2.3 × 10⁻14 અને પાણીની ઘનતા 10⁻3, તો ન્યુક્લિયસની ઘનતા કેટલી થઈ? 2.3 × 10⁻17. હવે તમને એવો પ્રશ્ન થાય કે પાણીની ઘનતા, પાણીનો પરમાણુ લઈએ આપણે, કોઈ અણુ લઈ લઈએ પાણીનો, તો પાણીના અણુ કરતા એની અંદર જે ન્યુક્લિયસ હશે એની ઘનતા વધારે થાય. તો એનું કારણ શું? પાણીનો અણુ એની ઘનતા કરતા એની અંદર જે ન્યુક્લિયસ હશે એની ઘનતા વધારે થાય. એનું કારણ એવું છે કે કોઈ પણ પરમાણુ છે, એ પરમાણુનો મોટા ભાગનો ભાગ ખાલી છે અને ન્યુક્લિયસ પર મોટા ભાગનું દર અહીંયા કેન્દ્રિત થયેલું છે. પરમાણુનો 99.9% દર અહીંયા કેન્દ્રિત થયેલું છે. એટલે ખાલી ન્યુક્લિયસની વાત કરતા હોય તો એમાં ગીચતા વધારે છે, દર આમાં ખૂબ જ વધારે છે, માટે આની ઘનતા વધારે થાય. જ્યારે પરમાણુની વાત કરીએ કોઈ પણ તત્વના, તો ન્યુક્લિયસ કરતા એ તત્વની ઘનતા ઓછી થાય, કારણ કે અહીંયા ભાગ ખાલી છે. ખાલી હોય એટલે દર ઓછું થાય, પરિણામે ઘનતા ઓછી થાય. ઘનતા ક્યારે વધારે થાય? કણો એકબીજાની નજીક હોય તો. એટલે આ બાબત તમારે યાદ રાખવાની. કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા પાણીની ઘનતા કરતા કેટલી વધારે? 2.3 × 10⁻14. એટલે આ એવું સાબિત કરે છે કે ન્યુક્લિયસની અંદર દર વધારે છે, ઘનતા વધારે છે. એટલે કે પરમાણુનો સમગ્ર દર એના ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું છે, આજુબાજુનો ભાગ એક મોટા ભાગનો ભાગ ખાલી છે. બરોબર? આટલું લખો એટલે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય.